જેઓએ કંઈ કે ખેતીની અંદર વાડી કરી હોય તેઓ પરમેશ્વર તરફ લંબાવે, અને જેઓનું મન આજ દિન સુધી દુઃખી હોય, કંઈ પણ કામ બન્યું નહીં હોય, એ પરમેશ્વર તરફ પોતાના હાથ લંબાવે. આજ વેળાએ તમારા હાથોને પવિત્ર હાથમાં અડકી ચૂક્યો છે. આ સમયે તમારી બદનસીબી પ્રભુ યેસુના નામમાં દૂર થઈ ગઈ છે. મારા વહાલાઓ, તમારા હાથો જ્યાં કહી નાખશો ત્યાં પ્રભુ યેસુ તે ઘડી આશીર્વાદ કરવા જઈ રહ્યો છે. ઓ તમારું મન દેવ પવિત્ર કરી ચૂક્યો છે. દેવને ભજનારને કોઈ દિવસે સારા વાનાની ખોટ પડશે નહીં, એવું પરમેશ્વરના હાથમાં કહે છે. મારા વહાલાઓ, પ્રભુ યેસુ મળ્યો છે. આ વેળાએ તમે હાક મારો, તમે પ્રાર્થના કરતા રહો. જે તમને જોઈએ છે સગડી જરૂરિયાત પ્રભુ યેસુ આજ વેળાએ તમારા મધ્યે પૂરી કરવા જઈ રહ્યો છે. મારા વહાલાઓ, જેઓની નોકરી આજ દિન સુધી મળી નહીં હોય એવો પણ માગે, પ્રભુ યેસુ તમારા મધ્યે સારું અને વ્યવસ્થિત કામ કરવા જઈ રહ્યો છે. તમારા મધ્યે સારા નાણાં તમને પ્રાપ્ત થયા નહીં હોય એવો પણ તમારો હાથ તમારા માથા પર મૂકો. આજ વેળાએ પ્રભુ યેસુ તમને ચાહે છે, માટે તે વધુ નાણાંથી તમને આશીર્વાદ દઈ ચૂક્યો છે. તમારા હાથો તમને શુદ્ધ કરી ગયા છે. આજ વેળાએ તમારો હાથ તમને જે જોઈએ છે એવો અભિષેક તમારા પર ઉતરી ચૂક્યો છે. દેવનો સંબોધક તમારા પર ઉતરી ચૂક્યો છે. જે તમે માગશો તે આજ ઘડીએ તમે પામશો. દેવ તમારો અવાજ સાંભળવા માંગે છે. દેવને તમે જે વિનંતી કરો છે દેવ સુધી જઈ એવો તમારું હૃદય ખુલ્લું કરીને આજ વેળાએ દેવની સામે માગો. મારા વહાલાઓ, પ્રભુ યેસુ હાથ પસારીને તમારી સામે ઊભો છે. તે કહે છે, મારી દીકરી મારી પાસે માંગ, હું તને 4 દિશાનું વતન આપીશ. અને તે કહે છે, મારી દીકરી તને સ્વસ્થ જીવન પણ હું આપીશ. જે કોઈ આજ દિન સુધી તમને કંટાળા જેવું પણ લાગ્યું હશે કામ, પણ એ કામ તમને સફળતાની અંદર દોરી ચૂક્યો છે. પરમેશ્વર ભલો છે, દયાળુ છે. તેમની દયાની અંદર તમારી પંદવી ફેરવાઈ ગઈ છે. મારા વહાલાઓ, કોઈ દિવસે તમારી મંડળી નાની છે એવો બનશે નહીં. એ મંડળી લાખોની સંખ્યામાં એક દિવસે જશે. પરમેશ્વર તમને ખૂબ જ પ્રેમ કરે છે. તે છોડી દેવા માંગતો નથી, ત્યજી દેવા પણ માંગતો નથી, પણ તમારું મન દેવને સોંપો. તે મહાન છે અને મહાન કાર્ય કરવા માંગે છે. તમારામાં રહીને દેવ પ્રેમ છે, તે પ્રેમ કરી રહ્યો છે. તે કોઈ દિવસ સતાવશે નહીં.